આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે। કુલ 15,27,724 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે। રાજ્યભરમાં 140 સ્ટ્રોંગ રૂમ સજ્જ કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। ધોરણ 10માં આજે પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીનું પેપર રહેશે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર, વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર રહેશે। વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓને સેન્ટર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે લોકેશન મોકલવામાં આવ્યા છે। આ સાથે જ ગેરરીતિને ડામવા માટે તમામ સેન્ટર્સને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે। ચાલુ પરીક્ષાએ બોમ્બની ધમકી મળે તો પોલીસને એસઓપી મુજબ કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે। અફરાતફરીનો માહોલ ન સર્જાય તે રીતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો આજે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે અને તમામ સેન્ટર્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સાથે સાથે જ તમામ જે એક્ઝામિનેશન હોલ હોય એટલે કે ક્લાસરૂમ હોય ત્યાં સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે। તો આજ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે આપ અત્યારે આ વિસ્તારની કઈ શાળામાં છો અને ત્યાં જે પ્રકારે સૂચના આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓને 1 કલાક વહેલા પહોંચી જવું, કેવા પ્રકારનો બંદોબસ્ત છે, કેવી વ્યવસ્થા છે સ્કૂલોમાં? देखो, विद्यार्थीओ माटे आ जे परीक्षा है खूब ज महत्वनी परीक्षा केम के बोर्डनी परीक्षा है। धोरण 10 और 12 एक साथ 15 लाख थी पण वधारे विद्यार्थीओ छे जे आज एक्जाम आपवाना छे। आजनी वात करवामां आवे तो अमे अत्यारे गांधीनगरनी एमबी पटेल शाळामां छे। आप जोई शको छो के त्यां राज्यकक्षाना जे शिक्षण प्रधान छे રીવાબા જાડેજા छे ते अहींया आवी चूक्या छे अने थोड़ी ज वारनी अंदर एटले के जे तमाम जे विद्यार्थीओ छे अहींया ए विद्यार्थीओ साथे मळशे, तेમને शुभेच्छा आपशे अने त्यारबाद जे विद्यार्थीओ छे ते पोताना वर्गखंडमां जशे। खूब ज महत्वनी परीक्षा होय छे। રીવાબા, आ परीक्षा शरू थई रही छे। 15 लाखथी पण वधारे विद्यार्थीओ छे આજે परीक्षामां अपीयर थवाना छे। शिक्षण प्रधान तरीके शुं मेसेज आज आप आपवा मांगो छो के ज्यां विद्यार्थीओ डर वगर परीक्षा आपे? સૌપ્રથમ તો હું ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે તે તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે શિક્ષણ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ એ ત્રણેય ડિપાર્ટમેન્ટને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન સહ શુભેચ્છા આપું છું કેમ કે એમના કરબદ્ધ આયોજનથી આજે આટલી હ્યુજ જે 1701 સેન્ટરમાં 15,27,724 જેટલા બાળકો આ બેઉ ધોરણને મળી અને જ્યારે એક્ઝામિનેશન આપતા હોય ત્યારે સંપૂર્ણ આયોજન ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં, સલામતીના વાતાવરણમાં અને ભયમુક્ત રીતે બાળકો પરીક્ષા આપી શકે એ પ્રકારનું જે વાતાવરણ જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવ્યું છે, ક્રિએટ કરવામાં આવ્યું છે, ત્યારે પુનઃ હું તમામ બાળકોને આપ નિશ્ચિંત થઈ અને પરીક્ષા આપી શકો એ માટે તંત્ર સતત આપની પડખે ઊભું છે। જેમાં ખાસ કરીને આપણે હેલ્પલાઇન નંબર્સ જે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી છે ત્યાં એક કંટ્રોલ રૂમ પણ રચના કરી છે અને જેની અંદર એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે કે ઇમરજન્સીમાં દરેક બાળક છે એ સંકલન કરી શકે, પરીક્ષા સુધી પહોંચી શકે, પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એ માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે। ધન્યવાદ। અમારી સાથે વાત કરવા માટે રીવાબા, તો આ હતા શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજા કે જેમણે વાત કરી અને કેવી રીતે ભયમુક્ત વાતાવરણનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે તે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવી ચૂક્યા છે અને થોડી જ વારની અંદર કહી શકાય કે પરીક્ષા છે, પરીક્ષાની શરૂઆત થશે ત્યારે વિદ્યાર્થીઓ માટે આ વખતે જે પેડ છે કે પેન છે કે પેન્સિલ છે એ પ્રકારની પણ અહીંયા સુવિધાઓ છે તે રાખવામાં આવી છે। હાલાકી મોટાભાગે જે વિદ્યાર્થીઓ હોય છે તે પોતાના ઘરેથી જ આ પ્રકારના વસ્તુઓ લાવતા હોય છે, પરંતુ જે પ્રમાણે ખુદ શિક્ષણ પ્રધાન દ્વારા વાત કરવામાં આવી કે ભયમુક્ત વાતાવરણ રહે, વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે ચાહે હેલ્પલાઇન હોય કે પછી અન્ય વ્યવસ્થાઓ હોય તે સરકાર દ્વારા કરવામાં આવી છે। બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો આપે જોયું કે ગાંધીનગરમાં બોર્ડની પરીક્ષાના સેન્ટર પર
શુભેચ્છા આપવા માટે શિક્ષણ પ્રધાન ખુદ પહોંચ્યા। શિક્ષણ પ્રધાન કે જેમણે તમામ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી, સાથે જ વિદ્યાર્થીઓને વહેલા આવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો ગાંધીનગરની શાળામાં રીવાબા જાડેજા એટલે કે આપણા શિક્ષણ મંત્રી ખુદ શાળામાં પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા વ્યવસ્થાનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। સાથે જ વિદ્યાર્થીઓને પણ તેમણે પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી। આપને જણાવી દઈએ કે આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે।